હેલો મિત્રો, એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ. હું છું વિજયા ચાવડા. તો કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવીશું કેન્ડી બનાવીશું. કારણ કે આપણે બધાને ઉનાળાની સિઝન છે, તો આપણે એવું થાય કે હવે આપણે શું ઠંડુ ઠંડુ ખાશું તો સારું લાગે આપણને. અને છોકરાઓ સ્કૂલેથી આવે અને ઠંડુ ઠંડુ કોઈ આપણે ઘરે ગેસ્ટ આવ્યા હોય તો તાત્કાલિક આપણે કોઈ ચા ન પીતું હોય તો આપણે એને કાંઈક પણ ઠંડુ આપીએ. તો આપણે આજે બનાવીશું કેન્ડી. અને કેન્ડી બનાવીશું આપણે તરબૂચ અને ટેટીની. તો ચાલો આપણે કિચનમાં અને બનાવીએ કેન્ડી. તો હાલો મિત્રો, આપણે કેન્ડી બનાવવાની શરૂઆત કરીએ. તો હવે સૌપ્રથમ તો મેં અહીંયા તરબૂચ લીધું છે, જે 500 ગ્રામ તરબૂચ છે. તો આપણે હવે આની છાલ ઉતારી લઈશું. અને આ છે શક્કરટેટી. આ શક્કરટેટી પણ 500 ગ્રામ છે. તો બંનેની આપણે છાલ ઉતારી અને કટકા કરી લઈશું. જો આ રીતે આપણે બધી છાલ ઉતારી લઈશું અને કટકા કરીશું. તો બધી ટેટી આપણે 500 ગ્રામ લીધી છે, તે આપણે લઈ લઈશું. અને આ બી છે એના આપણે કાઢી લઈશું. આ રીતે ચમચીએથી બધા બી નથી જવા દેવાના. તો આ રીતે આપણે બધા બી કાઢી અને શક્કરટેટી પણ સમારી લઈશું. તો આ રીતે બધી ટેટી અને તરબૂચ આપણે સમારી લઈશું. તો આપણા ટેટી અને તરબૂચ બી સમારાઈ ગયું છે. હવે આને મિક્સરમાં પીસી લઈશું. તે પહેલાં આપણે જે એમાં ઇન્ગ્રેડિયન્ટ જોઈએ એ તમને હું બતાવી દઉં છું. કે આ મેં મલાઈ લીધી છે. મલાઈ લીધી છે મેં 3 ચમચી, કે 1 વાટકી નાનકડી આપણે જે ચટણીની વાટકી આવે છે તે વાટકી મેં એક મલાઈ લીધી છે. આપણે ફ્રેશ મલાઈ ઘરની હોય તે જ લેવાની છે. અને આટલું આપણે લીધું છે કન્ડેન્સ મિલ્ક. તો આ મારા ઘરમાં બનાવેલું હતું એટલે મેં લઈ લીધું. બાકી ન હોય તો પણ ચાલે, તમે સ્કીપ કરી શકો છો. અને આ છે બુરું ખાંડ. આપણે શક્કરટેટી અને તરબૂચ બે મીઠા હોય છે, એટલે તે પ્રમાણમાં જ આપણે મીઠું આપણે બુરું ખાંડ લેવાની છે. તો અડધી વાટકી આપણે બુરું ખાંડ લીધી છે. અને આ મિલ્ક પાવડર છે, તે મેં 3 ચમચી લીધો છે. અને આ દૂધ છે તે મેં 1 વાટકી ફ્રેશ દૂધ લીધું છે. અને આપણે અનમોલ કરવા માટે, કેન્ડી બનાવવા માટે આ નાની નાની જે ચાની ગ્લાસ આવે છે ને, એ ગ્લાસ લીધી છે મેં, ગલાસડી. તો અને આ ફોલ બટર ઓલું છે, ફોલ વેપર. તો આપણે ઉપર એને લગાવવા માટે લીધું છે. અને આ છે આપણે આઈસ્ક્રીમની જે આપણી પાસે ચમચી આવે છે ને, તે ચમચી લીધી છે ગુલ્ફીમાં મૂકવા માટેની. તો ચાલો હવે આપણે મિક્સરમાં એને પીસી લઈશું અને જ્યુસ બનાવી લઈશું પહેલાં. તો આ રીતે બધું આપણે લઈ અને જ્યુસ બનાવી દઈશું. તો હવે આપણો તૈયાર છે આપણે જ્યુસ. તો જ્યુસને હવે આપણે ગાળી લઈશું. આવી રીતે ગળો લઈ, તપેલું લઈ અને આપણે બધું ગાળી લઈશું. આમાં જે કોઈ બી રહી ગયું હોય, કે કોઈ તરબૂચમાં બી હોય, કે કોઈ કટકા રહી ગયા હોય તો આપણે નીકળી જાય. તો આ રીતે બધું ગાળી લઈશું. મિત્રો, આપણું જ્યુસ છે તે પણ તૈયાર થઈ ગયું છે. અને આપણે જે આ શક્કરટેટી અને તરબૂચનું જ્યુસ બનાવ્યું છે તેમાં આપણે લઈ લઈશું આ બધી વસ્તુ જે આપણે પીસીને તૈયાર કરી છે તે એમાં ઉમેરી દઈશું. તો આ રીતે બધું આપણે ઉમેરી દેવાનું છે. તો એમાં કોઈ ગાંઠો રહી ગયો હોય કે કોઈ મોરસ આખી રહી ગઈ હોય તો તે નીકળી જાય.
અને હવે આપણે એને એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે. તો જોઈ શકો છો તમે, સરસ મજાનો આપણે માવા ગુલ્ફી જેવી પણ સરસ મજાની આપણી કેન્ડી તૈયાર થશે. તો હવે અહીંયા હું સેજ 1 પિંચ જેટલો કલર લઈશ, બહુ વધારે નહીં લઉં, કારણ કે આપણો તરબૂચ તો લાલ હોય જ, પણ આપણે થોડો લેશું, બહુ નહીં, એટલે કલર એનો જળવાઈ રહે એટલા માટે. તો જરાક મેં લઈ લીધો છે કલર, આપણે જે ફૂડ કલર આવે છે ખાવાનો તે લઈ લીધો, એટલે સરસ મજાનો એનો કલર આપણે આવે. તો જુઓ, તમે જોઈ શકો છો, સરસ મજાનો આપણો કેન્ડી રસ તૈયાર છે. હવે આપણે એમને લઈ લઈશું. આ ટ્રે લીધી છે, ટ્રેની અંદર મેં ગ્લાસ રાખ્યા છે, જે ચાના ગ્લાસ આવે તે ગ્લાસ છે. તો મેં એને ગોઠવી લીધા છે આ રીતે. તો હવે એમાં ભરી દઈશું. તો આ રીતે આપણે બધું ભરી દઈશું. તો જુઓ તમે, આ રીતે ભરી દેજો. બહુ સરસ મજાની કેન્ડી આપણી બનીને તૈયાર થાય છે. તો તમે ચોક્કસથી બનાવજો, અને મારા વિડીયો ગમે તમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન પ્રેસ કરજો, તો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. તો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. કેવી લાગી મારી રેસીપી તમને તે પણ કોમેન્ટમાં તમે જણાવજો, તો એનો જવાબ હું આપીશ તમને ચોક્કસ. તો જો આ રીતે બધી મેં ભરી દીધી છે ગ્લાસમાં. તો હવે થોડીક વધી છે તે આપણે મોટા ગ્લાસમાં લઈ લઈશું આ રીતે. તો હવે આ ફોઇલ પેપર આપણે લઈ અને આ રીતે લગાડી દઈશું સરસ રીતે. તો આ રીતે લગાડી દઈશું. તો આ બધી આપણે જે ચમચી છે લગાવાઈ ગઈ છે સળીઓ. તો હવે આ જે રબડ છે તે આપણે ઉપર ચડાવી દઈશું. આ રીતે આપણે રબડ લગાવી દઈશું. જે આપણું ફોઇલ પેપર છે તે ઉચકે નહીં એટલા માટે, આગા પાછું ન થઈ શકે. તો આ ફોઇલ પેપર આવી રીતે લગાવી દીધું. જો આ રીતે લગાવી અને આપણે ફ્રીજમાં મૂકી દઈશું ઓવરનાઇટ માટે, એટલે સવારે સરસ મજાની આપણી ગુલ્ફી બની જશે. 3 થી 4 કલાક આને થાય જામતા ગુલ્ફી આપણી કેન્ડી બનતા. તો ચલો હવે મૂકી દઈશું આપણે ફ્રીજમાં. તો હવે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. આ રીતે આપણે રાખી દઈશું, એટલે સરસ મજાની આપણી કેન્ડી બનીને તૈયાર થશે. Tomorrow. હાલો મિત્રો, આપણે જોઈ લઈએ છીએ કે આપણી ગુલ્ફી જામી છે કે કેમ. ફ્રીઝરમાંથી આપણે બહાર લઈ લેશું. તો હો વાવ, સરસ આપણી ગુલ્ફી બની ગઈ છે કેન્ડી. તો ચલો તમને હવે જો મિત્રો, મસ્ત મજાની આપણી ગુલ્ફી બની ગઈ છે, અને થોડા જ ઇન્ગ્રેડિયન્ટમાં જ આપણી ગુલ્ફી તૈયાર થાય છે કેન્ડી. અને ઘરે બનાવી સરળતાથી તરત જ બની જાય છે, બહુ ટાઈમ આમાં હોતો નથી. તો આપણે ગુલ્ફી, જો તમારાથી આમ ન નીકળે ગુલ્ફી, તો આ રીતે પાણીમાં આપણે આવી રીતે ઓલી કરશું, એટલે આપણી ગુલ્ફી સરળતાથી નીકળી જાય. જુઓ તમે જોઈ શકો છો, ગુલ્ફી કેટલી મસ્ત મજાની આપણી ગુલ્ફી રેડી થઈ ગઈ છે, અને સ્વાદમાં પણ એટલી સરસ બને છે. તો હું આ મારી છોકરીને ખવડાવું છું. જો બેટા, ગુલ્ફી ખાજે, કેવી લાગે છે? બહુ જ મસ્ત બની છે કુલ્ફી. તમે જરૂરથી ઘરે તમારા ટ્રાય કરજો, સરળથી અને ઓછા રૂપિયામાંથી બની જાય છે. અને ઘરની તો ખરી જ ગુલ્ફી. બહાર તો આપણે લેવા જાય તો મોંઘી પડે, પણ અહીં તો આપણે ખાલી 20 રૂપિયાની અંદર આટલી બધી આપણી ગુલ્ફી બનીને તૈયાર છે, રેડી છે. તો તમે જરૂરથી બનાવજો ગુલ્ફી.
અને કેન્ડી ગુલ્ફી તો અને આ આડાવરી સડી તો મારે રાત્રે છે ને લાઇટ જતી રહી હતી એટલા માટે આ આવી રીતે થઈ ગઈ છે. એટલે પછી હવે રાતે કોણ ઉઠે હરખું કરવા, એટલે લાઇટ જતી રહી હતી અને પાછી આવી તો એમનામ જ આપણી સળીઓ રહી ગઈ છે. તો જુઓ તમે મિત્રો, અત્યારે તો કેવું છે કે ઘરની જે વસ્તુ ખાય ને એ જ બહુ સારું કહેવાય, કારણ કે બહાર તો હવે આપણે લેવા જઈએ તો અને હામટા હોય તો બહુ મોંઘું પડે. પણ આપણે ઘરે આપણી જાતે આપણે જે છોકરાઓને બનાવીને ખવડાવીએ તે બહુ સરસ કહેવાય. અને તમે જરૂરથી બનાવજો અને ટેસ્ટ કરજો અને 100% તમારી ગુલ્ફી સરસ મજાની થશે, કેન્ડી બનીને રેડી થશે. તો આવી રીતે તમે પણ બનાવજો અને બધાને ખવડાવજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો તો મારા વિડીયો તમને મળે. અને લાઈક ને સબસ્ક્રાઈબ ને બધું ફ્રીમાં જ છે મિત્રો, તમને ખબર જ છે. તો 1 લાઈક તો થઈ જાય. તો હવે આપણે મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.